હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 17/7/2024 મિત્રો તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં આપણો વિષય છે કે મગફળી પીળી તો મિત્રો મગફળી પીળી હોય એ અત્યારે લગભગ તમામ ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે મગફળી પીળી હોય છે તો એની માટે ઘણા ખેડૂત મિત્રો અલગ અલગ બધા ઉપાયો કરતા હોય છે પણ રિઝલ્ટ બહુ ઓછા મળે છે મિત્રો તો ખાસ કરીને આજે એક જોરદાર રિઝલ્ટ મળશે એવું હું તમને આજે પાવડર એટલે કે દવા દેખાડીશ મિત્રો ખાસ કરીને તો એ શું દવા છે અને એને કઈ રીતની આપણે આપશું કે કઈ રીતની પિયતમાં આપશું કે છંટકાવમાં આપશું તો એની તમામ પ્રકારની માહિતી તમને આજે આપવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો કે મગફળી કેટલી પીળી છે મિત્રો તો આજે આમાં આપણે એ દવાનો યુઝ કરશું જે પાવડરનો યુઝ કરશું અને મિત્રો સાવ ઓર્ગેનિક દવા છે જે કોઈ જ આડઅસર કરતી નથી જે કેમિકલ પેસ્ટિસાઇડ કોઈ જેમાં આવતું નથી મિત્રો તો ચાલો હું તમને આગળ દેખાડું મિત્રો કઈ દવા છે અને કઈ રીતની આપણે આમાં મગફળીમાં નાખશું મિત્રો અને ખાસ કરીને મિત્રો હું તમને જણાવીશ કે એનું રિઝલ્ટ કેવું આવે છે એનો પણ આપણે વિડીયો બનાવશું કે આ જ મગફળી છે અને આ જ જગ્યાએ આપણે આનો વિડીયો 5-7 દિવસ પછી જેવું રિઝલ્ટ આવે એવું આપણે હકીકતે આ વિડીયોમાં પછી આ જ જગ્યાનો સીન લઈને તમને દેખાડશું મિત્રો અત્યારે મગફળી એટલી પીળી દેખાય છે તો એનું કેવું રિઝલ્ટ આવ્યું એનો વિડીયો પણ આપણે 5-7 દિવસ પછી તમને ખાસ જોવા મળશે તો એ વિડીયો પણ તમે જોજો તો આમાં ચાલો હું તમને દેખાડું કે આમાં કઈ દવાનો યુઝ કરશું ને કેવી રીતની છંટકાવ કરશું કેવી રીતની નાખશું મિત્રો તો ચાલો મિત્રો આજે હું તમને એ વાત કરીશ હવે આગળ મેં તમને જણાવ્યું તો મિત્રો આ છે મલ્ટીપ્લેયર અને આ રીતનું ઉરિયા ભેગું મિશ્રણ કરી અને આપણે નાખી દેવાનું 1 કિલો 2.5 થી 3 વીઘામાં નાખવાનું એ પ્રમાણે આપણે ઉરિયા ભેગું મિશ્રણ કરી નાખે એટલે કોટિંગ થઈ જતું હોય છે કમ્પ્લીટ અને પછી આને આપણે ઉડાડી દેવાનું આમાં કઈ રીતનું ઉડાડવાનું એ પણ હું તમને ખાસ કરીને જણાવીશ તો 1 કિલો 2.5 થી 3 વીઘામાં થાય મિત્રો અને જો આપણે છંટકાવવાનું કરવું હોય તો છંટકાવમાં પંપે 20 ગ્રામ નાખવાનું અને જો ખાસ કરીને ડ્રીપમાં આપવું હોય તો ડ્રીપમાં આનું માપ છે 250 ગ્રામ એકડે ને ડ્રીપમાં એકદમ ઓછું જોતું હોય છે 1 એકડે 250 ગ્રામ જ ડ્રીપમાં આપવાનું ખાસ કરીને તો મિત્રો મગફળી ગમે તેવી પીળી હોય છે તો એને એકદમ કલરમાં લાવી દેશે અને વિકાસ કરાવે છે મને તો આ રીતનું મિશ્રણ કરી અને એકદમ એને ખાપ મારી દેવાનો જેથી કરીને ઉરિયાને એકદમ કોટિંગ લાગી જતું હોય છે કોટિંગ ચડી જતું હોય છે અને પછી આપણે ઉડાડી દેવાનું મિત્રો તો આનું પણ પાછળ કેવું રિઝલ્ટ આવશે એનું પણ આપણે 4-5 દિવસ પછી રિઝલ્ટ આવ્યા પછી વિડીયો ખાસ કરીને દેખાડશું એટલે આપણને અનુમાન આવે કે કેવું રિઝલ્ટ આવ્યું છે ખાસ કરીને તો મિત્રો આ હતું એનું માપ ખાસ કરીને અને આગળ હવે આપણે કઈ રીતનો છંટકાવ કરી દેવાનો અને એકદમ જે પીળી મગફળી હોય અહીંયા ઉડાડી દેવાનું તો મિત્રો ખાસ કરીને આમાં કોઈ પેસ્ટિસાઇડ કે કેમિકલ આવતું નથી એકદમ ઓર્ગેનિક આવે છે કોઈ જમીનને પણ નુકસાન કરતું નથી અને જમીનને મિત્રો ખાસ કરીને આ સુધારે છે જો દાખલા તરીકે તમે વર્ષાને વાપરો તો અમે 15 થી 20% ડીએપી ઓછું કરી નાખો તો પણ ચાલે કારણ કે ડીઓપી આ નાખેલું એટલે ડીઓપી 15 થી 20% ઓછું હોય તો આ એના ભાગનું કામ આપી દેશે ખાસ કરીને તો ચાલો મિત્રો મેં તમને આગળ પણ દેખાડ્યું કે આ મગફળી આપણે પીળી છે અને પછી આમાં મલ્ટીપ્લેયર આપણે કઈ રીતનું મિશ્રણ કર્યું એ પણ મેં તમને જણાવ્યું અને પછી મિશ્રણ કરી અને આ રીતનું આપણે અત્યારે આમાં જો છંટકાવ ચાલુ કર્યો છે જે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે મલ્ટીપ્લેયરનું પટ આપીને અને એકદમ દાણાને ઉરિયા ભેગું કોટિંગ થઈ જાય છે કોઈ પાણી છાંટવાની જરૂર પડતી નથી મિત્રો તો હવે આમાં કેવું રિઝલ્ટ મળશે એનો પણ વિડીયો આ જ જગ્યાએ એનો વિડીયો આવશે તમે જોઈ શકો છો મિત્રો તો આ જગ્યાએ જ આપણે વિડીયો બનાવશું રિઝલ્ટ આવ્યું હોય તો એ પ્રમાણે બનાવશું નહીં આવ્યું તો એ પ્રમાણે બનાવશું મિત્રો ખાસ કરીને મને સાહેબ ઘાટું કરજે કોઈલા ચારી એમ એવું લાગે તો પછી બીજને મારી દીજે એકદમ તો મિત્રો એક આપણે આગળ મેં તમને માપ પણ શું માપ છે એ બધું જણાવ્યું છે ડ્રીપનું માપ શું છે પંપમાં નાખીને માપ શું છે પંપમાં નાખીને છંટકાવ કરવો હોય સ્પ્રે કરવો હોય તો માપ શું છે એ પણ જણાવ્યું છે અને ખાતર ભેગું પણ આપણે ખાસ કરીને મિત્રો માપ જણાવ્યું છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને આવા જ અવનો વિડીયો જોવા માટે મારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો તમે જોઈ શકો છો કે આ રીતનું ઉરિયા ભેગું મિશ્રણ કરી અને છંટકાવ આપણે ચાલુ કરી દીધો છે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે તો બસ આજે આ વિડીયોમાં એટલું જ વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો આવા જ અવનો વિડીયો જોતા રહેજો તો મિત્રો આ બાજુ મગફળી પણ કમ્પ્લીટ છે તો આ બાજુ કંઈ ના કર્યું ખાલી આપણે આ 1 વીઘા જેવું કે અડધો વીઘા જેવું ખાલી એ મગફળી મોરી છે એમાં આપણે મલ્ટીપ્લેયરનો છંટકાવ કર્યો છે તો જોઈશું કે કેવું રિઝલ્ટ આવે છે તો તાણે પણ વિડીયો બનાવશું નહીં આવે તોય પણ બનાવશું મિત્રો તો બસ આજે એટલું જ.